રાજકોટ શહેરમાં દર વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યા વિકટ બનતી હોય છે। જો કે આ વર્ષે પ્રશાસનના આગોતરા આયોજનને કારણે રાહત મળી છે। રાજકોટની જીવાદોરી સમાન આજી, ન્યારી અને ભાદર ડેમમાં હાલ તો પર્યાપ્ત માત્રામાં પાણીનો જથ્થો સંગ્રહિત છે। મ્યુનિસિપલ કમિશનરે દાવો કર્યો કે જૂન મહિનાના અંત સુધીમાં એટલે કે ચોમાસાના આગમન સુધી શહેરને પાણી પૂરું પાડી શકાય તેટલો જથ્થો ઉપલબ્ધ છે। શહેરમાં દૈનિક ધોરણે 400 MLDથી વધુ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। કદાચ એના ઉપરાંત અમારે થોડું ઘણું જથ્થાની અંદર પણ સપ્લાયને એન્શ્યોર કરવાનું થાય તો પણ અમે કરવાની ખરા અર્થમાં સ્થિતિમાં છીએ। પરંતુ હું આપને જણાવું કે રોજના જે અમે 20 મિનિટનું અમારું પાણી જે દરેક 18 વોર્ડમાં અમે આપી રહ્યા છીએ એ અમે સંપૂર્ણ ચોમાસા દરમિયાન અમે એન્શ્યોર કરી શકીશું। હવે કોઈ એવો વિસ્તાર અમારો એકદમ આઉટર વિસ્તાર છે, મોટે ભાગે હું આપને જણાવું કે અમે જે ઘર સુધી જે પાણી આપવાની જે અમારી કામ છે ફક્ત ગયા વર્ષની અંદર જ અમે 40,000થી વધારે હાઉસહોલ્ડને વોટર કનેક્શન આપી દીધા છે। એટલે જે ટેન્કરનો જે આપણે પ્રશ્ન રજૂ કર્યો એને હવે બાય એન્ડ લાર્જ અમે આ વર્ષમાં ટેકલ કરી ચૂક્યા છીએ। હશે અમુક એકદમ આઉટસાઇડમાં કોઈ એવું નાનો મોટો કોઈ વિસ્તાર રહ્યો તો ઇટ ઇઝ બહુ જેને કહેવાય ને કે નાનો એક છે, પણ જસ્ટ વિચારો કે અમારી એન્યુઅલી અમારા નળ કનેક્શન્સમાં વધારો 8,000 જેવો અમારો રહેતો હોય છે। 7,000 8,000 એવા કનેક્શન્સ અમે આપતા હોઈએ છીએ। આ વર્ષે અમે 40,000થી વધારે આપીને આખું વર્ષમાં અમે કરેક્ટ કરીએ।